હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફક્ત 2 મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવી લચકા ભેળ બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો। તો પહેલાં આપણે દાણાની ચટણી બનાવી લઈશું। તેના માટે 4 લીલા મરચાં સમારીને લઈશું। તેમાં 1 બાઉલ ધાણા સમારીને એડ કરીશું। 10 થી 12 મીઠા લીમડાના પાના એડ કરીશું। થોડા પુદીનાના પાના એડ કરીશું। નાનો ટુકડો આદુનો સમારીને લઈ લઈશું। 2 ચમચી તલ એડ કરીશું। 2 ચમચી સિંગદાણા એડ કરીશું। 5 લસણની કળી એડ કરીશું। 3 ચમચી ખાંડ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 થી 1.5 ચમચી લીંબુ એડ કરીશું। હવે તેને ક્રશ કરી લઈશું। હવે તેમાં થોડું પાણી એડ કરીશું અને અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું અને તેને એકદમ પેસ્ટ જેવું ક્રશ કરી લઈશું। તો તૈયાર છે આપણી લીલી ધાણાની ચટણી। હવે આપણે લાલ મરચાંની ચટણી બનાવીએ। તો તેના માટે 8 કળી મેં લસણની લીધી છે। તેમાં 5 ચમચી મીઠું એડ કરીશું। 1 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું। અડધી ચમચી જીરું એડ કરીશું અને થોડું પાણી એડ કરી લઈશું અને તેને મિક્સી જારમાં ક્રશ કરી લઈશું। તો તૈયાર છે આપણી લાલ મરચાંની ચટણી। હવે આપણે ભેળ બનાવી લઈએ। તો એના માટે મેં 1 વાટકી મમરા લીધા છે વઘારેલા। નાની 1 વાટકી મિક્સ ચવાણું એડ કરીશું। થોડી ઝીણી સેવ એડ કરીશું। થોડી ખારી સિંગ એડ કરીશું। એમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। થોડા લીલા ધાણા એડ કરીશું। થોડા ટામેટા એડ કરીશું ઝીણા સમારેલા। હવે લીલા ધાણાની ચટણી એડ કરી લઈશું। થોડી લાલ મરચાંની ચટણી એડ કરીશું। હવે ખજૂરની ચટણી એડ કરીશું। ખજૂરની ચટણીની રેસીપી મેં આમાં મૂકી નથી, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, તો જોઈ લેશો તમે। હવે ઉપરથી ચાટ મસાલો એડ કરીશું। સંચળ પાવડર એડ કરીશું। હવે તેને થોડું હલાવી તેમાં પાણીપુરીની પૂરી યા કોઈ પણ પૂરી કડક હોય તેનો ભૂકો એડ કરી લઈશું અને બરોબર હલાવી લઈશું અને હવે ડીશમાં સર્વ કરી લઈશું। હવે તેને ઉપરથી થોડી સેવ ભભરાવી લઈશું। થોડી ડુંગળી ભભરાવી લઈશું। લીલા ધાણા ભભરાવી લઈશું અને ખજૂરની લાલ ચટણી, જેનો ટેસ્ટ ભેળમાં બહુ જ સરસ લાગે છે, તો ઉપરથી તે પણ નાખી લઈશું। તો રેડી છે આપણી ફટાફટ તૈયાર થઈ જાય તેવી ચટપટી લચકા ભેળ। તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।